રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે। જે ઓડિયો ક્લિપમાં અરવિંદ રૈયાણી કરી રહ્યા છે એની તો હું ભઠ્ઠી ખરાબ કરી નાખીશ, 70 લાખ પાછળ 70 કરોડ બગાડવા પડશે તો પણ બગાડી નાખીશ। એક વ્યક્તિના સટ્ટામાં પૈસા 70 લાખ હારી જતા રૈયાણીએ ફોન કર્યા હોવાનો પણ અહીંયા દાવો કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે સ્મિત સખ્યા અને રવિ વેકરિયા નામના શખ્સો દ્વારા પોલીસ સમક્ષ અરજી કરવામાં આવી છે। નાણાંની ઉઘરાણીના કથિત હિસાબોને લઈને ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે। પોલીસ કોન્સ્ટેબલ મહેશ મડ, પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને પીએસઆઈ ગઢવી વિરુદ્ધ અરજી મારફત ફરિયાદ કરવામાં આવી રહી છે। પૂર્વ મંત્રીએ હવે હવાલા શરૂ કર્યા જેવા અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। તો રાજકોટથી પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો એક ઓડિયો ક્લિપ વાયરલ થયો છે। BS9 ટીવી ન્યૂઝ આ ઓડિયો ક્લિપ અંગે પુષ્ટિ કરતું નથી। અરવિંદ રૈયાણી બોલું આઈડી વેચતા તો હા એટલે મારા આઈડી જોતી હતી એટલે હું દુકાન આવ્યો હતો। એને કહીશ કે આ પટેલ સમાજના છોકરા જુઓ તમે શું કરે છે। પોલીસ કમિશનર છે નહીં, ગાંધીનગર ગયા છે, સોમવારનું કીધું છે બરોબર। એની તો હું ભઠ્ઠી ખરાબ કરી નાખીશ। દુકાને ગયો તો ભાઈ હું તને કહું છું, મને હજી આમાં હું કોઈ પડ્યો નથી। મારા બધા એ સંબંધ એક જણા એ સંબંધ છે। કઈ હું ગોતી લઈ જાય ને કઈ તું તારે રેકોર્ડિંગ કરવું તો કરી લેજે, કોઈને સંભળાવવું તો સંભળાવજે। હું કઈ કોઈ ખરીદતો નથી, કઈ લઈ જાય એની ભઠ્ઠી ખરાબ કરી નાખીશ હું। 70 લાખ હોય 70 કરોડ વાપરવા પડે તો વાપરશું, બાકી એની ભઠ્ઠી ખરાબ કરી નાખીશું। અમારો શબ્દ લખો કરવું હોય તો તાર કરી લેજે, હું આમ જ રખડું છું।